અને જો પ્રીત અહીંયા ખીચું ખાય છે. જો કેવું છે પ્રીત? મસ્ત છે. જો જલો અહીંયા પતંગ ઉડાડે. જો જલાને પતંગ મળે ને એટલે ગમે ત્યાં ચાલુ થઈ જાય. જો હું ગયા લાલ રસ છે લાલ. જો ભાઈ 4 વાગી ગયા છે અને અમે ફાઇનલી અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. જો હવે અમે અમારી ધનો લઈને નીકળી ગયા છીએ. તો હવે ધનો લઈને ક્યાં જાય છે એ આપણે તમને આગળ કહીએ. એટલે જો હવે મળીએ આગળ. જો પ્રીતે કરી દીધી છે ધનો ચાલુ. શું પ્રીત? આપણે તું કરી તહેવારે એન્જોય કરી લઈએ અને પછી રખડી આવીએ. શું કેવું તારું? બધું કરવાનું, આપણે મોજ આવે એમ કરવાનું. એટલે જો 12-1 વાગ્યા લગી એને ફેસ્ટિવલ એન્જોય કરી લીધો. હવે 4-5 કલાક રખડી આવી એટલે તહેવાર થઈ જાય પૂરો. અને આજે અમારી ઓલી ગોળધાણાની એનિવર્સરી બી છે. તો અમે ક્યાં જઈએ છીએ હું તમને આગળ બ્લોગમાં કહીશ. તો તમે બન્યા રહેજો આગળ. જો આવી ગયા છે. હેપી ઉત્તરાયણ. કેમના બરવા જવાના છો? અમે જઈએ છીએ સારંગપુર. દર્શન કરજો, અમારા ભગવતી આશીર્વાદ દેજો અમને કે આપે. ઓકે મસ્તી મસ્તીની ભાવું રહે એવા આશીર્વાદ દેજો. ઓકે. અને અહીંયા કરજો આ તમે સીધ જવાના, તેની ઘરે જવાના, પીવાની ઘરે જવાના. જો હવે પહેલાં અમે નીકળી ગયા હતા. જો આપણે ગાડી ધનો ચાલુ કરી દીધી હતી. અને જો પહેલાં આપણે રસ્તામાં ફર્સ્ટ સ્ટોપ આવ્યું છે. આપણે જો ચા પી લઈ. અને કોણ આવ્યું છે? જો ભાઈ રસિયા અમે ચાના અમે 3 ચીજો અમારી જોઈએ ચાની રસી. સુજી ચા પીવી છે ને? હા. એટલે જો આપણે શોખીનથી ચા ના આપે. જો પાછળ મશીન ચાલુ છે અવાજ ઓછો આવે. જો અમે ચા તમે ઘણી ઉપર શું પ્રીત તારે પીવી છે ને? પીવી છે ને ચા? જો ઓલા બે ગાડી બેઠા છે ને જો આ જુઈ જો અમારે ચા પીવા માટે આવી ગાડી. જો ભાઈ અમે નીકળી ગયા છીએ તનો લઈને. અમારી જો ચલો ને પ્રીત આગળ બેસી ગયા છે. હાલો કરી દઈએ હાય. જો ભાઈ અહીંયા અમે શેરડીનો રસ પીવા માટે જો ઊભા રહી ગયા છીએ. જો હું ગયા લાલ રસ છે લાલ. લાલ રસ છે લાલ. જો ભાઈ 4 વાગી ગયા છે અને અમે ફાઇનલી અમારા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ સારંગપુર. પણ સારંગપુર અત્યારે ફેસ્ટિવલ ઉપર તહેવાર હોય એટલે હોય જ ભાઈ. ટ્રાફિક તમે ટ્રાફિક જોવો ભાઈ. તમને જોવો મેં ગાડી ક્યાં પાર્ક કરી છે હું તમને બતાડું આગળ ભાઈ સાહેબ. જો ભાઈ અહીંયા છે તમે હાઈવે ઉપર અહીંયા ગાડી રાખી છે જો. અને જો હજી મંદિર કેટલું આગું છે. તો જો બધા હાયલા જાય છે. જો બધા હાલતા થઈ ગયા છે. જોઈ લ્યો આ રિક્ષાવાળા જો કેટલો ભાવ લે છે. હાઈલા જાય આપણે ધીરે ધીરે. શું કામ છે? તો જો આપણે થોડુંક ડિસ્ટન્સ છે તો બુકિંગ કરીને હાઈલા જઈએ.
તો હવે મળીએ આગળ. જો ભાઈ આપણે એન્ટર કરી લીધું છે અને જો મંદિરમાં આવી ગયા છીએ અને જો કેવડું સંકલ્પપુર દાદાનું મંદિર છે જોઈએ. હા સોરી હનુમાન દાદાનું. મેં આગળ ઓલા ગણપતિ જોયા ને તો ગણપતિ યાદ રહી ગયું. જો ટ્રાફિક આજે ઉત્તરાયણ છે તો કેવડો ટ્રાફિક છે. જો ભાઈ આપણે અંદર આવી ગયા છે અને જોઈ રહ્યો ભાઈ ફૂલ ટ્રાફિક છે. જો અહીંયા તહેવાર છે પણ તોય એટલો ટ્રાફિક છે. જો બધા સારંગપુર દર્શન કરવા આવ્યા છે તો આ સારું કહેવાય કે ભગવાનના દર્શન કરવા આવે છે, ખોટા બીજી જગ્યાએ જાય એના કરતાં. તો જો પબ્લિક ફૂલ ઓફ પબ્લિક છે. જો આ રહ્યો આપણું મંદિર સારંગપુર દાદાનું. જો અહીંયા હું ને કિંજલ છે ને લાઈનમાં આવી ગયા છે. લેડીઝ ને જેન્ટ્સની લાઈન અલગ છે. ફૂલ ટ્રાફિક છે ફૂલ. આજે સંક્રાંત છે એટલે જો પતંગથી આખું ડેકોરેટ કર્યું છે. જો જો ભાઈ શું હનુમાનજીનો સારંગપુર દાદાનો શણગાર છે. જોવો બાકી જો હવે અહીંયા અમે ચા પીવા માટે જો ઊભા રહીએ છીએ. મંદિરની બહાર છે જો જ્યાં ખીચું ને ભૂંગળા બટેટા અને બધું મળે છે. જો ભાઈ નાસ્તો કરતા હતા ને ત્યાં જો ઉડતી પતંગ હાથમાં આવી ગઈ છે. જો આ બે જણા જો અહીંયા સારંગપુરમાં પતંગ ઉડાડવા માંડ્યા. જો ખુશી હાથમાં લઈએ છે. જો એ અરે વાહ, અરે વાહ, ખુશી પતંગ ઉડાડ્યા તો. ખુશી પતંગ ઉડાડ્યા તો. જો અને જો પ્રીત અહીંયા ખીચું ખાય છે. જો કેવું છે પ્રીત? ને જો જલો અહીંયા પતંગ ઉડાડે. જો જલાને પતંગ મળે ને એટલે ગમે ત્યાં ચાલુ થઈ જાય. જો જે આપણે આ યલો પતંગ છે. જો સારંગપુરમાં આવીને ભાઈ પતંગ ઉડાડી જોઈ લ્યો. આમ રહ્યો તો બે જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. ભાઈ ખુશીએ જો પહેલી વાર પતંગ ઉડાડી છે. હા ખુશી? હા જો ખુશી ને પોરમ. તો ભાઈ જો દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. બેસી જા. પતંગ જગાવી લીધી. શું કે પોરમ? ઓ જો મસ્ત દર્શન થઈ ગયા. અહીંયા પતંગના દર્શન હતા. આજે ઉત્તરાયણ હતી તો ન્યાય પતંગના બધું ડેકોરેશન બધું ખુશી મસ્ત. તને મજા આવી? હે તે દર્શન કર્યા? દર્શન તો ચાલો હવે આપણે જઈએ છીએ બોટાદ. બરાબર, ત્યાં કંઈક નાસ્તો કરીએ અને પછી આપણે જઈએ રાજકોટ. ભૂંગળા બટેટા ખાવા માટે આવ્યા છીએ બસ સ્ટેન્ડની સામે બોટાદ. જો ભાઈ અમે બોટાદ પહોંચી ગયા છીએ
અને જો અહીંયા ભૂંગળા બટેટાની મોજ ચાલુ કરી દીધી છે. જો ગાડી ઉપર બેહીને સુપ્રીત કેવા છે? મસ્તી ના આવ્યા ભરતનની આમ જો ખુશી શું ખાશે? ભૂંગળા. તો ભાઈ જો ફાઇનલી હવે આપણે સારંગપુરથી આવી ગયા છીએ બરાબર, અને ફૂલ થાકી ગયા ને તો કપડાં બદલાવીને સીધા હુઈ જ ગયા. અને જમવાનું એ બ્લોગ આપણે ઉતાર્યો નહીં. જમવામાં આપણે ચાપડી ઊંધી જમ્યા હતા ફોરમની ઘરે બરાબર, પણ ફોરમની ઘરે જ ને મારા મમ્મીને એની મમ્મીને ઘરે. હા, ફોરમની તો આ ઘરે મારું તો હું તો આયા જ છું. આવું થાય જો થાયકા હોય ને એટલે. તો જો આ ચાપડી ઊંધિયું મારા મમ્મીએ બનાવી રાખ્યા હતા. અમે 4 બાર ગયા હતા એટલે એ લોકોએ તો સવારે જ બધું પ્લાનિંગ કરી રાખ્યું હતું. તો જો હવે ચાપડી ઊંધિયું આપણે જમી લીધા, પણ એનો બ્લોગ આવ્યો નથી, અમે ભૂલી ગયા લેતા. તો હવે આજના બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.